હરે કૃષ્ણ બધાને. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાયની ભગવદ્ ગીતા શીખો. તો આ કોર્સમાં તમારા સૌનું સ્વાગત છે અને આજે આપણે ચેપ્ટર 2 પર છે, રાઈટ? ગીતાનો સારાંશ. તો આપણે શરૂ કરશું આજના ચેપ્ટરના બારામાં, પણ પહેલા આપણે પ્રણામ કરી લઈએ. બધાને રિક્વેસ્ટ છે વિડીયો ઓન કરી અને ભાઈ હાથ જોડીને ભગવાનને આપણે લાઈક મંગલાચરણ બોલીએ છીએ અને ગુરુ આચાર્ય આપણા બધાને પ્રણામ કરીએ છીએ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. माता जी. हरे कृष्ण वीर प्रभु जी. हरे कृष्ण माता जी. हरे हरे कृष्ण कृष्ण माता जी. हरे कृष्ण. हरे कृष्ण माता जी. હરે કૃષ્ણ. આપણે આજે બધા લોકો જોડાના છે, હે ને? ચલો, તો આપણા હારે આજે અંકિતા માતાજી, પછી વીર પ્રભુજી, અનુજ પ્રભુજી, હરે કૃષ્ણ, આસ્થા માતાજી, હિયા માતાજી અને હિયાન પ્રભુજી, હરે કૃષ્ણ, માહી માતાજી અને સંપત પ્રભુજી, પ્રિન્સ પ્રભુજી, હરે કૃષ્ણ, રીનલ માતાજી, પછી રૂહાનિકા માતાજી, હરે કૃષ્ણ, સોનલ માતાજી, હરે કૃષ્ણ, સુનિલ પ્રભુજી, હરે કૃષ્ણ, વ્યાના માતાજી, યાશી માતાજી, હરે કૃષ્ણ, વત્સલ પ્રભુજી, હરે કૃષ્ણ બધાને. ચાલો, हरे ઓકે. कृष्ण माता जी. હરે કૃષ્ણ શ્રેયા માતાજી, हरे कृष्ण माता जी. राधे હરે कृष्ण. કૃષ્ણ, હરે कृष्ण કૃષ્ણ, हरे कृष्ण. હરે કૃષ્ણ બધાને. हरे कृष्ण माता जी. હરે કૃષ્ણ. શ્રેયા માતાજી હારે નાના પ્રભુજી છે. શું નામ છે અને તો તમારું? હરે કૃષ્ણ માતાજી. हरे कृष्ण माता जी. હરે કૃષ્ણ પ્રભુજી. શું નામ છે તમારું?
પ્રિયાંશ. પ્રિયાંશ પ્રભુજી, હરે કૃષ્ણ. ચાલો, હવે આજના અધ્યાય ઉપર આપણે આગળ વધીએ. ઓકે, રિક્વેસ્ટ છે બધાને મ્યુટ રાખે અને વિડીયો ઓન રાખે, હે ને? મને તો તમે દેખાતા નથી, તમને તો હું દેખાઉં છું, હે ને? તો ચાલો, હવે આજના અધ્યાયનું નામ છે ગીતાનો સારાંશ, હે ને? તો ગીતાનો સારાંશ આ અધ્યાયના નામ પરથી જ આપણને ઘણી બધી ચીજો સમજાય છે. શું? પહેલું કે જેટલા પણ ગીતાનો પૂરી જે ગીતા છે, પૂરા 18 અધ્યાય, એનો પૂરો સમરી કહીએ આપણે, સારાંશ કહીએ, એ આજના અધ્યાયમાં છે. રાઈટ? જેમ પૂરા 18 અધ્યાયમાંથી આમાં થોડુંક થોડુંક બધા જ અધ્યાય, બધા જ કોન્સેપ્ટ્સને ભગવાને થોડું થોડું ટચ કર્યું છે. ભક્તિ યોગના બારામાં પણ છે, કર્મયોગના બારામાં પણ છે, અને જ્ઞાન યોગના બારામાં પણ છે. તો ઇટ ઇઝ અ સમરી, રાઈટ? તો સમેશન જેટલા પણ 18 ચેપ્ટર્સ છે, તો એનું એક કહીએ કે સારાંશ તરીકે આ ચેપ્ટર બોલવામાં આવ્યું છે. ઓકે, અને આજે આપણે હવે મેં તમને કાલે કીધું હતું કે હું તમને કાલે પૂછીશ, રાઈટ? કે તમે લોકોએ ઓલા 5 કારણ નોટ કરી લેજો, 9 કારણ નોટ કરી લેજો. એક ક્વિક રીકેપ લઈએ કે આપણે કાલના ક્લાસમાં શું ભણ્યું હતું, હે ને? તો ચાલો, મને કોણ કહેશે 5 કારણ કયા હતા કે જેના માટે અર્જુનજી લડવા તૈયાર ન હતા, હે ને? કે એમને લડવું નતું, કેમ? 5 કારણ કયા હતા? ચાલો, કોણ કહેશે? હરે કૃષ્ણ, હેન્ડ રેસ કરી લેજો, મ્યુટ રાખજો. કે હા, હરે કૃષ્ણ, સોનલ માતાજી. ચાલો. કરુણા, કે એને હે ને પોતાના રિલેટિવ્સ હતા તેના ઉપર તેને દયા આવતી. પછી બીજું કરણ. તેને કોઈ આનંદ નતો કે પછી હું આ મારા રિલેટિવ્સ મળી જશે તો મને શું આનંદ થશે. પછી તેને એમ થતું કે જો મને પાપ પડશે તો, એટલે ત્રીજું કારણ પાપ. પછી ચોથું હતું એ કૌટુંબિક પરંપરા, અને પાંચમું હતું અનિર્ણયતા. અરે બોલ, ખૂબ સરસ. યસ, કરેક્ટ છે. બધા 5 કે 5 કારણ કરેક્ટ સમજાવ્યા તમે, હે ને? હવે આજના ચેપ્ટરમાં છે ને આ 5 જે વિલાપના કારણ હતા કે જેના માટે અર્જુનજીને યુદ્ધ નહોતું કરવું, હે, તો આ 5 કારણના આપણે કહીએ કે રીઝન, કે હવે એને કાઉન્ટર કરે છે ભગવાન, કે રિપ્લાયમાં આપે છે કે કેમ તારે યુદ્ધ લડવું જોઈએ? તું યુદ્ધ લડવા તો રેડી નહોતો ને? 5 કારણ હતા કે એમને યુદ્ધ નહોતું લડવું, હે ને? પણ હવે અહીંયા ભગવાન એમને આપે છે રીઝન્સ કે કેમ એમને યુદ્ધ લડવું જોઈએ. આ 5 કે 5 કારણના રિપ્લાય આપે છે આ ચેપ્ટરમાં ભગવાન. ઠીક છે? ચલો, હવે મને કહો કે 9 કારણ કયા હતા? આ તો આપણે જોયું, રાઈટ? 9 કારણ કયા હતા? ચાલો, કોણ કહેશે? 9 કારણ કેમ અર્જુનજી ના યુદ્ધ જીતવાના હતા? ચાલો, કયો, હેન્ડ રેસ કરો. અરે કૃષ્ણ, 9 કારણ કોને યાદ છે? બોલો. ચાલો, કોણ કહેશે? કોઈને યાદ નથી કે નોટ નતા કર્યા કાલે? સોનલ માતાજીનો હેન્ડ ફરીથી રેસ થઈ ગયો. હજી કોણ કહેશે? ચાલો, તમે નોટ્સ બનાવો છો માતાજી? સોનલ માતાજી, હરે કૃષ્ણ. હા માતાજી. હરી બોલ, ખૂબ સરસ, છે ને? નોટ્સ બનાવતું રહેવાનું. હજી કોણ કહેશે? ચાલો, બધા આગળ આગળ આવવાનું છે. જેટલા આવડે એટલા. ચાલો, 9 કે 9 ન આવડે, પણ જેટલા તમને યાદ હોય એટલા કયો, જેટલા યાદ હોય એટલા. અને આમાં કઈ ખોટું પડવાની તો છે જ નહીં વાત, કેમ કે આમાં કોઈ એવું નથી કે તમે ગલત બોલી દેશો પછી આગળ નહીં મળે ચાન્સ. એમ નથી. આપણે ગલતીઓ કરીએ ત્યારે જ શીખીએ ને, હે ને? હવે તમે ગલત બોલશો તો તમને જ્યારે રાઈટ કારણ ખબર પડશે તો તમને હજુ ઉલટાનું વધારે યાદ રહેશે રાઈટ કારણ, રાઈટ? તો તમે જેટલું તમને આવડે છે એટલું બોલો. ચાલો, અનુજ પ્રભુજી, તમારથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. જેટલા કારણ યાદ છે એટલા કયો પ્રભુજી. હરે કૃષ્ણ, અનુજ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હા, ચાલો, કેટલા કારણ યાદ છે? કયા કયા કારણ હતા? 9 માંથી જેટલા તમને યાદ હોય, એક યાદ હોય એક કયો. ચાલો, બોલો. હરે કૃષ્ણ. સંભળાય છે મને તમારો અવાજ? બોલો બોલો. નથી યાદ? નથી કે યાદ? ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો, હિયા માતાજી અને હિયાન પ્રભુજી, હરે કૃષ્ણ.
હિયા માતાજી અને હિયાન પ્રભુજી. હરે કૃષ્ણ. ચાલો, કયા હતા 9 કારણ? મનથી એકવાર ટ્રાય કરો, પછી બુકમાં જોઈને કહેજો મને. ધર્મક્ષેત્ર, હા, ગાંડી, ગાંડીવ. હા, મોક્ષદા એકાદશી. એકાદશી, હા, હજી ઋષિકેશ, ઋષિકેશ. ચાલો, જોયા વિના એકવાર ટ્રાય કરી જો. બોલો, એકવાર ટ્રાય કરો. શું કહો છો? દૈવી રથ. યસ, કરેક્ટ. દેવીરથ, હા, કરેક્ટ. હજી શંખનાથ, શંખનાદ. કરેક્ટ. ઓકે, ચાલો. આપણે હજી કોઈકને ચાન્સ કોણ છે? આપણે હજી કોણ કોણ છે? ચાલો. આસ્થા માતાજી. હરે કૃષ્ણ. તમને યાદ છે કોઈ પણ કેટલા પણ કારણ? બોલો. પહેલું હતું ધર્મક્ષેત્ર, યસ. બીજું ધ્વજ, જે હા, અ, કપિધ્વજ. આપણે હનુમાનજી કહીએ છીએ એ. કરેક્ટ. બીજું હતું દૈવી રથ, હા, અમ, ત્યક્ત જીવિત, ત્યક્ત જીવિતા. કરેક્ટ. શંખનંદા શંખનાદ. કરેક્ટ. અને ભાગ્યલક્ષ્મી. બીજા યાદ નથી, બીજા સોરી. યાદ નથી. ચાલો, સોનલ માતાજી. હરે કૃષ્ણ. પેલું ધર્મક્ષેત્ર, બીજું હમ દેવીરથ, પછી ત્રીજું કપિધ્વજ, પછી ચોથું શંખનાદ, પાંચમું ગાંડીવ જે ધનુષ્ય હતું તે, પછી છઠ્ઠું ત્યક્ત જીવિત, હમ સાતમું મોક્ષદા એકાદશી, કરેક્ટ. આઠમું ઋષિકેશ અને નવમું ભાગ્યલક્ષ્મી. કરેક્ટ. હરી બોલ. મસ્ત, સરસ. ઓકે. રૂહાનિકા માતાજી, તમને આગળના પ્રશ્ન આવશે ને ત્યારે ચાન્સ આપીશ. ઓકે, ચાલો. તો આપણે પહેલા તો 5 વિલાપના કારણ જોયા, અને પછી 8 કેના કારણ જોયા, કે કેમ અર્જુનના સાઈડ પાંડવોની વિજય થવાની હતી. આપણે બધાએ કારણ જોઈ લીધા છે. હવે આપણે છે ને એક સ્ટોરી છે, ભગવાનની અનુભૂતિના 3 તબક્કા. તો પહેલું છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આમ 3 તબક્કા છે. હવે તમને એક નાનકડી મજાની સ્ટોરી સંભળાવું. એક સ્ટોરી એવી છે કે એક ગામ હતું. ઓકે, એક વિલેજ હતું. ઠીક છે. હવે ઈ વિલેજમાં છે ને કોડે જ આજ પેલા કોઈ દી એમે ટ્રેન જ નથી જોઈ. હે ને, આપણે ચૂક ગાડી જાય ને ટ્રેન, એને આજ પહેલા કોઈ દી જ જોઈ નહોતી. હવે એકવાર શું થયું કે ત્યાં બધું રેલનો પાટો બન્યો અને ટ્રેન જવાની હતી. ઠીક છે. હવે ટ્રેન જવાની હતી તો જેટલા પણ ગામડામાં રહેવાવાળા જે લોકો હતા એ જઈને સ્ટેશન પાસે ઊભા જ રહી ગયા કે ચાલો આપણે જોઈએ ટ્રેન કેવી લાગે છે, હે ને. હવે એમાં છે ને 3 ટાઈપના લોકો હતા. હે, ટ્રેન આમ આવતી હોય તો ટ્રેન આવતી હોય ત્યારે આપણને શું દેખાય? લાઈટ દેખાય, લાઈટ. હે ને, ટ્રેન આવતી હોય તો ઇન્જિનના સામે એક મસ્ત મોટી લાઈટ હોય, એ લાઈટ દેખાય. ત્યારે જ તમને ટ્રેનના ડબ્બા અને ટ્રેનનું ઇન્જિન કાંઈ નહીં દેખાશે, ખાલી લાઈટ દેખાશે, હે ને. તો થોડાક લોકો હતા એ ઊભા હતા, એમે લાઈટ જોઈ અને ઘરે વયા ગયા. અને પછી બાકી બધા એને કે ટ્રેન એટલે શું? તો એ લાઈટ. પણ એવું છે કે નથી. પછી બીજા હજી થોડાક લોકો હતા જેમમાં થોડો હજી વધારે પેશન્સ હતો. એ લોકો ત્યાં રૂઈકા હતા. હવે એ રૂઈકા હતા ને, તો પછી લાઈટ આવી. લાઈટ પછી શું આવે? ઇન્જિન આવે, હે ને. તો લાઈટ આવી પછી ઇન્જિન આવી. હવે એ લોકોએ ખાલી ઇન્જિન જોતા ભાગી રહ્યા, હે ને. ઇન્જિન જોઈને વયા ગયા ફરેથી, અને ગામમાં કીધું કે ના ના, હવે ટ્રેન એટલે ખાલી લાઈટ ના હોય, લાઈટ પ્લસ ઇન્જિન એટલે ટ્રેન, હે. પણ એવું તો ન હોય ને. પછી હજી જે લોકો આખરી તક રૂઈકા હતા એ લોકોએ લાઈટ પણ જોઈ, ઇન્જિન પણ જોઈ, અને ટ્રેનના જે ડબ્બા હોય ને, બોગી, ઈ પણ જોઈ, રાઈટ. તો હવે ઈ લોકોને ખબર છે ને, પછી પૂરી ટ્રેન આખરી તક વહી ગઈ ત્યાર તક એમ જોતા જ રહ્યા.
તો એમને શું ખબર પડી કે ટ્રેન એટલે શું? લાઇટ પણ હોય ટ્રેનમાં, એન્જિન પણ હોય, અને જે આપણે કહેવાય બોગી એટલે કોચેસ પણ હોય, રાઈટ? સો આપણને પણ એવું જ છે. જ્યારે આપણે ભક્તિ કરીએ છે ને, આપણને ભગવાનની અનુભૂતિ હોય ને, ત્યારે આપણે 3 તબક્કા હોય. હવે તમે જોયું હશે કે ઘણા લોકો માને કે ભગવાન એટલે એક રોશની છે, રાઈટ? એક લાઈટ છે. તો ઘણા લોકો એમ જ લાગે કે ના, લાઈટ એટલે ભગવાન, ભગવાન એટલે લાઈટ, હે ને? બટ એવું તો ન હોય. આપણને પેશન્ટલી આખરી તક વેઇટ કરવું પડે. હવે ઘણા લોકો એમ કે ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાન નિરાકાર છે, ભગવાન ખાલી એક લાઈટ છે, ખાલી એક એનર્જી છે જેને આપણે ગોડ કન્સિડર કરી રહ્યા છે, રાઈટ? આ બધી ચીજો સાંભળવામાં આવે, પણ એવું ખરેખર હોય નહીં, રાઈટ? એકચ્યુઅલી આ ફર્સ્ટ જ સ્ટેજ છે, લાઈક લેવલ 1, લેવલ 2, લેવલ 3, આમ 3 સ્ટેજીસ હોય. તો ફર્સ્ટ લેવલ પર તમને લાઈટ હોય કે ભગવાનની અનુભૂતિનો પહેલો તબક્કો હોય બ્રહ્મ. આને કહેવાય બ્રહ્મ, ઠીક છે? પછી સેકન્ડ છે પરમાત્મા. હે તો આ પરમાત્મા તરીકે આ બધાના હૃદયમાં પણ બિરાજમાન હોય. અને આ સેકન્ડ અનુભૂતિનો સ્ટેજ છે કે તમને ભગવાનનો ચતુર્ભુજ સ્વરૂપની અનુભૂતિ થાય છે. અને અહીંયા તમે જો છો શંખ, ચક્ર, ગદા, પદ્મ, રાઈટ? શંખ, ચક્ર અને ગદા એટલે અને પદ્મ એટલે લોટસ. ઓકે, તો આ ચતુર્ભુજ સ્વરૂપ છે. તો આ સેકન્ડ સ્ટેજ ઓફ રિયલાઇઝેશન છે, અનુભૂતિનો બીજો તબક્કો છે. અને ત્રીજો કયો છે? તો ત્રીજો છે ભગવાનનો ઓરિજિનલ સ્વરૂપ. ઓરિજિનલ કયો સ્વરૂપ? શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. તો આવી રીતે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા હોય છે: બ્રહ્મ, પછી પરમાત્મા, પરમાત્મા એટલે ચતુર્ભુજ સ્વરૂપ, અને ત્રીજું ભગવાન. ભગવાન એટલે ભગવાન કયો સ્વરૂપ ધરાવે છે? તો શ્યામ સુંદર મુરલી મનોહર. જો તમે અહીંયા દેખાય છે ને તમને ફ્લૂટ છે એમના હાથમાં, કેટલો સરસ ચિત્ર છે, અને શ્યામ સુંદર, શ્યામ રંગ છે, બ્લુ રંગ છે, રાઈટ? તો આવી રીતે એમનો ઓરિજિનલ સ્વરૂપ. હવે ભગવાન કઈ કહેવાય? તો તમે કેવી રીતે કહી શકો કે આ ભગવાન છે? આઈડેન્ટિફાય કેવી રીતે કરશો કે ભગવાન છે? તો ભગવાન માટે 6 ઐશ્વર્ય હોય. કયા? 6 ઐશ્વર્ય, એટલે 6 ભગ હોય જેના પાસે અનલિમિટેડ ક્વોન્ટિટીમાં, અનલિમિટેડ. હવે તમે ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. હવે તમે સાંભળો કેવી રીતે કૃષ્ણજીને ભગવાન છે. તો પહેલું આવે છે સુંદરતા. તો સુંદરતા, એટલી સુંદરતા કે જ્યારે કૃષ્ણજી રામ તરીકે અવતરે છે ને, તો રામ ભગવાન જ્યારે વનવાસમાં જતા હોય ને, અને એમને કોઈ જોવે ને, કોઈ સ્ત્રી કા પુરુષ કોઈ પણ જોવે, તો એમને જોતા વેતા મોહાઈ જાય કે આ કોણ છે. બધું કામકાજ આમ સાઈડમાં પડી જાય. બધા લોકો હવે જે આપણે કહીએ કે જે યજ્ઞ કરતા હોય ને, યોગી વગેરે, એ લોકો યજ્ઞ સાઈડમાં, અને રામ ભગવાન જાય છે એમને નિહાળતા રહે, એને એટલી સુંદરતા. પછી શ્રીમંત કેટલા? તો જ્યારે કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને, તેમનું દ્વારકામાં મહેલ હતું, અને એમને 16,108 રાણી હતી, 16,108 રાણીઓ હતી, રાઈટ? તો 16,108 રાણીઓ જે હતી, બધાના અલગ અલગ મહેલ, અને બધા મહેલ સોનાના. પ્લસ જે રાણીઓ છે એમના જેટલા પુત્ર હતા, એમના પણ આપણે કહીએ કે એમના પણ જે હરે મહેલ છે કૃષ્ણ ને, માતાજી. હરે કૃષ્ણ, યસ. તો જેટલા મહેલ છે ને, તો એ બધા જ મહેલ સોનાના. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. ઓકે, તો જેટલા પણ મહેલ છે બધા સોનાના. પછી હજી એક શ્રીમંતનું કેવું છે, આપણને લાગે ને કે કૃષ્ણજીની સેવા એક લક્ષ્મી કરે છે, અને પણ શ્રીમદ ભાગવતમમાં એમ લખ્યું છે કે જે હજારો સહસ્ત્ર લક્ષ્મી કૃષ્ણજીની સેવા કરે છે. એટલે એક નહીં, 1,000, હે, સહસ્ત્ર, થાઉઝન્ડ ઓફ લક્ષ્મીઝ છે જે કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. એટલા શ્રીમંત શ્રી કૃષ્ણ છે. પછી પ્રખ્યાત એટલે કેટલા પ્રખ્યાત, હે? તમે જુઓ કે કૃષ્ણજી આવ્યા હતા, હે ને, તો એને 5,000 વર્ષ થઈ ગયા, રાઈટ? કૃષ્ણજી એના 5,000 વર્ષ પહેલા હતા, રાઈટ? પણ 5,000 વર્ષ થયા
થવા છતાં આપણે આજે એમના બારામાં ડિસ્કશન કરી રહ્યા છે, એમની ભક્તિ કરી રહ્યા છે, એમની પૂજા કરી રહ્યા છે, એટલું પ્રખ્યાત, રાઈટ? વર્લ્ડમાં બધા લોકોને ખબર છે, લાઈક વર્લ્ડમાં ઇન ધ સેન્સ કે ઘણા બધા મેજોરિટી પીપલને ખબર છે કે કૃષ્ણજી કોણ હતા, કૃષ્ણજી ક્યારે ઉતર્યા હતા, પછી રામજી હતા, હે ને, રામાયણ થઈ હતી. હવે એટલી પ્રખ્યાત કે આપણને એમ લાગે, અગર આપણે જોઈએ રામાનંદ સાગરની મહાભારત અને રામાયણ જોઈએ ને, તો આપણને એમ જ લાગે હમણાં જ રિસેન્ટનું પ્રસંગ છે, હે ને, હમણાં જ રિસેન્ટલી મહાભારત થઈ છે, રિસેન્ટલી રામાયણ થઈ છે, એમ જ લાગે આપણને. પણ ખરેખર તો એ 5,000 10,000 વર્ષ પહેલા છે, હે ને, 10,000 વર્ષ પહેલા થયું હતું. પણ આજે આપણને ફીલ થાય કે આજ તક આપણે ડિસ્કશન કરી રહ્યા છે, હે ને, એમના બારામાં. પછી શક્તિ, તો આ શક્તિ કેવી એમના પાસે? તો શક્તિ એવી કે જ્યારે એ 6 મહિનાના હતા ને, ઓનલી 6 months, ઠીક છે, 6 મહિનાના, ત્યારે એમે પૂતના રાક્ષસીનું વધ કરી નાખ્યું હતું, હે ને. તો તમે સોચો કેટલી શક્તિ કે 6 મહિનાનો હતો એ બાળક ખાલી, અને પૂતના રાક્ષસીનો વધ કરી નાખ્યો. પછી 7 વર્ષના થયા ને કૃષ્ણજી, ત્યારે તમને યાદ છે ને કે ઇન્દ્રદેવને ખૂબ જ આપે થયું હતું ને કે ફ્લડ આવી ગયું હતું પૂરા વૃંદાવનમાં, રાઈટ? તો ત્યારે કૃષ્ણજી ઓનલી 7 yearsના હતા, પણ એમના લેફ્ટ હેન્ડ છે ને, એને ડાબા હાથની ટચલી આંગળી પર એમે પૂરું 7 days and 7 nights, 7 દિવસ અને 7 રાત એમે ગોવર્ધન ને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યું હતું. તો આટલી વધારે શક્તિ ખાલી 7 વર્ષમાં. એને આપણે આમ કહીએ કે ખાલી આમ રાખો, કોઈ પણ એક બોટલ લઈ લો, ખાલી બોટલ હોય ને તો પણ આપણને આમ રાખવાનું કે, તો તમે કેટલી વાર તક રાખી લેશો? હાથ દુખવા લાગે ને. પણ સોચો એમે 7 days 7 nights, તો કેટલી શક્તિ હતી એમનામાં કે એમે ગોવર્ધનને ધારણ કર્યું જ્યાર તક ફ્લડ ખતમ ન થઈ ગયો. પછી જ્ઞાન કેટલું વધારે? તો જ્ઞાન તમે જોવો કે આ ભગવદ્ ગીતા આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છે, 5,000 વર્ષ પહેલા બોલાણી હતી ભગવદ્ ગીતા, રાઈટ? પણ 5,000 વર્ષ વીતી ગયા, સ્ટીલ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આજે પણ આપણને આપણા જીવનમાં કામ આવી રહ્યું છે. આજે પણ આપણે બેસીને આ ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર ચર્ચા કરી રહ્યા છે. તો આવું જ્ઞાન કે જે તમને લાઈફ ટાઈમ કામ આવશે, એવરગ્રીન જ્ઞાન છે, હે ને. તો આવું જ્ઞાન એમના પાસે એટલું ભરપૂર કે તમારી પૂરી લાઈફ કેવી રીતે જીવવાનું છે એમાં ઓલરેડી કહી દીધું હતું. અને આજે 5,000 વર્ષ પછી પણ આપણે ભણી રહ્યા છે, રાઈટ? એમના બારામાં આપણે શીખી રહ્યા છે. અને આપણે સ્કૂલની ટેક્સ્ટ બુક ઘણીવાર ચેન્જીસ થતા હોય ને, સ્કૂલની ટેક્સ્ટ બુક્સ હોય તો એમાં ઘણીવાર ચેન્જીસ આવતા હોય, પણ ભગવદ્ ગીતામાં આ તક એવું નથી થયું, ના કદી આગળ થશે કે ચેન્જ થયું, ભગવદ્ ગીતામાં 2-3 શ્લોક કાઢી નાખ્યા, નવા એડ કર્યા, એવું થયું છે? નથી થયું, રાઈટ? ઈ જ 700 શ્લોક હતા જે ત્યાં યુદ્ધ ભૂમિ પર હતા, અને આજે પણ 5,000 વર્ષ પછી પણ આપણને કામ આવી રહ્યા છે, રાઈટ? આમાં અપડેશનની એટલું સરસ તમે સોચો ને કે એવું જ્ઞાન હતું જેમાં અપડેટની નીડ ન હોય. પછી ત્યાગ, તો કૃષ્ણજીનું તો પૂરું જીવન જ તમે જોશો તો ત્યાગ હતું. પહેલા તો એમે, જેમ આપણે કહીએ કે ગોકુલ અને મથુરાથી ગયા, પછી વૃંદાવનથી ગયા, પછી એમે હસ્તિનાપુરમાં રહ્યા છે, પછી એમે દ્વારકા બનાવ્યું, પણ દ્વારકા નગરી પણ ડૂબાઈ ગઈ. અને એ એટલું ત્યાગ હતું. અને જન્મથી જ એમનો ત્યાગ છે. તમે સોચો ને કે જન્મ થતા વેત એમે એમના રિયલ પેરેન્ટ્સ છોડી દીધા, દેવકી માતાજી ને છોડી દીધું, રાઈટ? તો જન્મ થતા વેત એમના ઓરિજિનલ પેરેન્ટ્સને છોડીને એમે નંદ બાબા અને યશોદા મૈયા પાસે ગયા હતા. તો આ ત્યાગ નથી? અને હવે રામ ભગવાન જ્યારે આવ્યા હતા, ઠીક છે, તો રામ ભગવાને 14 વર્ષનું વનવાસ લીધું હતું. હે, તમે સોચો આગળના દિવસ, બીજા દિવસે એમનું રાજ્ય અભિષેક છે, એ રાજા બનવાના છે, અને એના પહેલા દિવસે જ એમને ખબર પડે છે કે કાલથી તો તમારે વનવાસ જવાનું છે 14 વર્ષ. પણ તોય સ્માઇલ લઈને એ વનવાસ જતા રહ્યા, રાઈટ? કોઈ ઓબ્જેક્શન ના કર્યું, આટલો ત્યાગ કર્યો એમે, હે ને. આવી રીતે આ ભગવાનના 6 ઐશ્વર્ય છે. તો આ 6 ક્વોલિટીઝ જેમાં ભરપૂર અનલિમિટેડ માત્રામાં હોય ને, એને આપણે ભગવાન કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે 2.7 વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક, હે ને, કેમ કે આમાં હવે તમે હમણાં તક જોયું ને કે કૃષ્ણજી અને અર્જુનજી
ઓકે, એમનું સંબંધ કેવું હતું? એ લોકો કઝિન્સ હતા, રાઈટ? ભાઈ બહેન, સોરી, ભાઈ ભાઈ હતા, રાઈટ? પણ આ એક એવો શ્લોક છે જ્યાં અર્જુનજી કૃષ્ણજીને સરેન્ડર કરે છે અને એમને કહે છે કે હવે હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ. હરે કૃષ્ણ. ઓકે, તો શ્લોક હું તમને વાંચીને કહું છું. કાર્પણ્ય દોષોપહતા સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢચેત યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમામ ત્વામ પ્રપન્નમ. તો આમાં કેવું છે કે એ કે છે કે હું સંકુચિતતાથી યુક્ત દુર્બળતાના કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપણે પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. તો અહીંયા તમે જોવો છો કે અર્જુનજી કે છે યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. હવે શ્રેય અને પ્રેય આ બે શબ્દ છે. શ્રેય અને પ્રેય. શ્રેય એટલે શું? લોંગ ટર્મ બેનિફિટ. અને પ્રેય એટલે શું? તો શોર્ટ ટર્મ બેનિફિટ. હવે તમે જો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, તો જે શ્રેય છે, હવે સપોઝ ઠંડી ચાલી રહી છે, ઠીક છે? ઠંડીમાં તો આઈસ્ક્રીમ ખાવાનું હજી મન થાય નહીં. ગરમી કરતા વધારે ઠંડીમાં ખાવાનું મન થાય આઈસ્ક્રીમ, હે ને? પણ આપણે મમ્મી પપ્પાને પૂછે કે હું આઈસ્ક્રીમ ખાઉં તો એ શું કે? ના પાડે, હે ને? ખાવા દે કોઈને ઠંડીમાં આઈસ્ક્રીમ? તો મને તો નથી ખાવા દેતા. તો આપણને ખાવા ના દે, રાઈટ? કેમ કે શ્રેય એટલે લોંગ ટર્મ બેનિફિટ. એ લોકો લોંગ ટર્મ બેનિફિટ જોવે કે તારી તબિયત બગડી જશે, હે ને? તને ડોક્ટર પાસે જવું પડશે, તને ગોળીઓ ખાવી પડશે, એના કરતા તું આઈસ્ક્રીમ ના ખા. એ શ્રેય વિચારે છે આપણા માટે. પણ આપણે પ્રેય વિચારતા હોય પોતા માટે, નહીં? આપણે એમ કે મસ્ત ભાવી રીતને જીભને તો ચાલો ખાઈએ, મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે, ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાઈએ, હે ને? આપણને જે ભાવે એનું વિચાર કરતા હોય. આપણે એ ન સોચીએ કે આગળ ચાલીને આપણને શરદી થઈ ગઈ, શરદી ઉધરસ થઈ ગઈ તો આપણે શું કરશું, નહીં? આપણે પ્રેય વિચારતા હોય. તો એવી જ રીતે અહીંયા કૃષ્ણાજી જે છે ને, તો અહીંયા અર્જુનજી રિક્વેસ્ટ કરે છે કૃષ્ણાજીને કે જે શ્રેય છે મારા માટે, યત શ્રેય, મારા માટે જે લોંગ ટર્મ માટે સારું છે એ તમે મને કહો. અને શિષ્યસ્તે હંસાદિમામ તો આમ પ્રપન્નમ. હવે હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ, હું તમારા શરણાગત છું. હવે તમે મને કહો કે મારે શું કરવું છે. કે હવે તમે જોવો છો ને કે લાસ્ટ એમાં પણ આપણે ચેપ્ટરમાં જોયું કે અર્જુનજી પોતાની ડ્યુટી સમજી નથી શકતા કેમ કે એ થોડોસો વિચલિત થઈ જાય છે, રાઈટ? વિચલિત થઈ જાય છે કે હું મારા કાકા મામાને કેવી રીતે મારી શકું છું. આપણે કાલે વિરલાપના કારણ પણ જોયા. તો એટલે પછી ફાઇનલી અર્જુનજી સરેન્ડર કરી દે છે કૃષ્ણાજીને અને હવે કૃષ્ણાજી બોલવાનું શરૂ કરે છે. ઓકે, જો હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક કન્સેપ્ટ છે. યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. ઓકે, હવે હું તમને પૂછું કે તમે કોણ છો? તમે શું કહેશો? મારું નામ આ છે. હવે મને કોઈ પૂછે તો આપણે શું કહીએ? હું દીતિ છું, હું 16 વર્ષની છું અને હું પુણેમાં રહું છું, રાઈટ? આપણે આવી રીતે કહીએ. પણ શું સાચે જ આપણા શરીર છે કે? એ પ્રશ્ન છે. શું આપણે સાચે જ શરીર છીએ કે આપણે શરીર નથી, કઈ બીજું છે, હે ને? તો યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. હવે હું તમને એક દેખાડું. તમને આ દેખાય છે? જો આ દેખાય છે? હા. આ કોણ છે ખબર છે? કોણ છે? અમારા નાનપણનો ફોટો છે. હું આવી દેખાતી જ્યારે નાની હતી તો, હે ને? તો હવે અગર હું આમ સાઈડમાં રાખું તો તમને લાગે હું સેમ છું? જેમ હું હમણાં દેખાઉં છું એવી જ હું નાનપણમાં દેખાતી કે? દેખાય છે ને તમને ફોટો? હા. હે ને? તો તમે પણ તમારા નાનપણના ફોટો જોશો તો તમને એમ લાગશે કે તમે સેમ છો?
બદલું છે ને, ચહેરો બદલું છે, તમે મોટા થઈ ગયા છો, હાઈટ વધી ગઈ છે. પિક્ચર દેખાડ્યું મેં નો જોઈ. જો હે ને, અલગ દેખાવ છે ને હમણાંથી, રાઈટ? તો સાચે જ હું દીધી છું કે આ ફોટોમાં પણ હું દીધી જ હતી, હે ને? આ ફોટોમાં પણ તમે અગર કોઈને પૂછશો કે આ કોનો ફોટો, તમારો જ ફોટો છે, દીધી જ હતી હું આ ફોટામાં બી, અને હમણાં પણ હું દીધી છું, પણ હું સેમ સેમ તો નથી દેખાઈ રહી, રાઈટ? મતલબ આ બોડી નથી હું, હે ને? નામ ભલે મારે દેખતી છું, નાનપણમાં અલગ દેખાતી, હમણાં દેખાતી અલગ, તો એટલે હું શરીર તો નથી. ઈ તો ખબર પડી ગઈ ને. હવે તમે તમારા નાનપણના ફોટો જોવો ને હમણાંના ફોટો જોવો તો તમે બે ફોટોમાં અલગ દેખાશો, હે ને? સ્પેશિયલી અગર તમે નાનપણનો બેબી વાળો પિક્ચર જોયો એકદમ, હે ને, તો તમે ખૂબ અલગ દેખાશો, રાઈટ? તો એવી જ રીતે આપણે આ શરીર નથી, તો શરીર નથી તો કોણ છે આપણે? આપણે આત્મા છીએ. હવે જુઓ, હે હું કોણ છું? હું શું આ શરીર છું કે? એ તો આપણે જોયું, રાઈટ? આપણે બધે મોટા થતા જાય તો આપણે હાઈટ વધતી જાય, વેટ વધતું જાય, રાઈટ? આપણા ફેશિયલ ફીચર્સ ચેન્જ થઈ જાય, આપણો ફેસ પૂરો અલગ દેખાવા લાગે આપણે, એટલે આપણે શરીર તો નથી. પણ હવે આ શરીર જે છે એ કેનથી બન્યું છે? તો શરીર 5 તત્વથી બન્યું છે: ફાયર, વોટર, અર્થ, એર અને સ્કાય. ઠીક છે? હવે અગ્નિ, તો અગ્નિ ક્યાં પ્રેઝન્ટ છે? આપણે ડાયજેસ્ટ કરે છે ને ફૂડ, રાઈટ? તો જ્યારે આપણે પાચનમાં અગ્નિ જોવે, ઓકે, તો આપણે પાચન કરતા હોઈએ ને, જ્યારે ડાયજેશન માટે આપણા પેટમાં ઓલરેડી ઇન્ટરનલ હીટ હોય, ફાયર હોય, ઓકે? તો અહીંયા આપણો ફાયરનો પ્રેઝન્સ થઈ ગયો. પછી પાણી ક્યાં પ્રેઝન્ટ છે આપણા વોટર ક્યાં પ્રેઝન્ટ છે આપણા બોડીમાં? તો આપણે સાયન્સમાં પણ ભણ્યા છે કે આપણું જે બોડી છે એ 71% ઓફ વોટરથી બન્યું છે, રાઈટ? તો વોટરનો પ્રેઝન્સ થઈ ગયો બોડીમાં. થર્ડ, સ્કાયનો ક્યાં પ્રેઝન્સ છે? તો આપણે જે બે બોન્સ છે તો એના વચ્ચે જે ખાલી સ્પેસ છે એને આપણે આકાશ માનીએ છીએ, એથર માનીએ છીએ. એરનો ક્યાં પ્રેઝન્સ છે? આપણે શ્વાસ લે છે, શ્વાસ છોડે છે, એટલે આપણા શરીરમાં શ્વાસ પણ છે, એર પણ છે, રાઈટ? અને ફિફ્થ, અર્થ એટલે જે પણ સોલિડ, જેમ સ્કેલેટન છે આપણું, બોન્સ છે, એ બધું અર્થમાં કન્સિડર આવે. જે સોલિડ હોય ને, હાર્ડ પાર્ટ્સ હોય ને, એને આપણે અર્થમાં કન્સિડર કરીએ. તો આપણું જે શરીર છે એ આવી રીતે પંચધાતુથી બન્યું છે, ઓકે? તો આપણું શરીર પંચધાતુથી બન્યું છે. હવે જેમ આપણે શરીર નથી તો આપણે આત્મા છીએ, રાઈટ? તો હવે આત્મા કેવું છે? કાર અને ડ્રાઈવરના જેમ છે. હવે મને કહો કે કાર આપણે ચલાવતા હોઈએ, ઓકે? તો અગર કાર સપોઝ કોઈક દિવસ બંધ થઈ ગઈ, ઓકે, કાર કોઈક દિવસ બંધ થઈ ગઈ, તો આપણે કાર ચેન્જ કરીએ કે જે ચલાવતો એને ચેન્જ કરી નાખીએ? કાર ચેન્જ કરીએ, રાઈટ? હવે ઈ જ રીતે કારને ચલાવી કોણ રહ્યું છે? કારને અંદર બેસેલો માણસ ચલાવી રહ્યો છે. એમ જ આપણું શરીર જે છે ને એ કાર જેવું છે, અને આપણી આત્મા એક ડ્રાઈવર જેવી છે, રાઈટ? હવે અગર આ શરીર બદલી જાય, હા, શરીર બદલી જાય તો આપણી આત્મા જે છે એ આ શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં વયું જાય. એવી જ રીતે જેવી રીતે આપણે ડેમેજ કારને છોડી દઈ છે, હે ને? અને આ કારને, એટલે આ શરીરને કોણ ચલાવી રહ્યું છે? તો શરીરના અંદર આત્મા છે, એ આત્મા આ શરીરને ચલાવેલી છે. હવે આત્મા ક્યાં આવેલો છે? તો આપણા હૃદયમાં આવેલો છે. હા, આગળ તમને ખબર પડશે આત્માની સાઈઝ કેટલી છે, હે ને? તો આત્મા આપણા હૃદયમાં છે, આપણા દિલમાં છે, ઓકે? હવે જેમ પાંજરામાં પક્ષી, ઓકે, હવે આ તમને જોયે છે. હવે આ પિક્ચરમાં શું દેખાય છે? ચાલો, સુઈ નથી ગયા ને બધાએ, કે સુઈ ગયા? પેરોટ. ચલો, પેરોટ દેખાય છે, ઓકે. વીર પ્રભુજી, હરે કૃષ્ણ. ને દાદી. ઓકે, પિંજરું છે અને અંદર અંદર પોપટ. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખો, હેન્ડ રેઝ કરો, હું તમને ચાન્સ આપીશ, ઓકે? યસ, વીર પ્રભુજી, હરે કૃષ્ણ. પાંજરું છે અને અંદર પોપટ છે અને પાંજરાને સાફ કરી રહ્યા છે. કરેક્ટ, ઓકે. સોનલ માતાજી, તમને શું દેખાય છે? આમાં એક વૃદ્ધ મહિલા છે જે પાંજરાને સાફ કરી રહી છે, પણ તેના અંદર જે પોપટ છે તેને આમ ખાવાનું કે નથી ખવડાવી રહી. એટલે કે પાંજરું છે તે આપણું શરીર અને અંદર પોપટ છે આપણી આત્મા. આપણે શરીરનું ધ્યાન રાખીએ, આત્માનું ધ્યાન નથી રાખતા. હરી બોલ, કરેક્ટ. યસ, તો આવી જ રીતે
જેમ આપણને ખબર છે કે પાંજરામાં પક્ષી, જેમ સોનલ માતાજીએ સમજાવ્યું કે આ પાંજરું તો સોનાનું છે, હે ને, આને ખૂબ સરખેથી સાફ કરે છે દાદી, પણ જે પોપટ છે એને ખાવાનું નહીં આપશો તો આ પાંજરાનું કઈ મતલબ કે આ પાંજરું તો વેસ્ટ થઈ ગયું ને, એમાં અંદર જે પોપટ છે એનું તમે ધ્યાન નથી રાખતા, જેના માટે પાંજરું છે એનું તમે ધ્યાન નથી રાખતા, તો આવું તો નહીં ચાલે ને. તમને પોપટને પણ ખવડાવવું પીવડાવવું પડે, રાઈટ, અને પાંજરાને પણ સાફ રાખવું પડે. પણ આપણે એવી જ રીતે આપણે શરીરને સાફ કરવા માટે કેટલી બધી ચીજો કરે નહીં. જેમ પ્રભુજી જે છે, પ્રભુજી લોકો જીમ જાય, હે ને, બધા એને જીમ જવાના શોખ હોય, રાઈટ. માતાજીઓ છે, આપણે મેકઅપ કરીએ, હે ને, જ્યારે આપણે ફંક્શનમાં જવાનું હોય તો મેકઅપ કરીએ, રાઈટ. આપણે પણ વોકિંગ માટે જતા હોય, ફિટનેસ રહેતા હોય, પણ જે ખરેખર આપણા અંદર પણ જે પેરોટ છે એટલે આત્મા છે, શું આપણે એનું ધ્યાન રાખીએ છીએ કે શું આપણે આપણા આત્મા માટે કઈ કરીએ છીએ કે, હે ને. તો એક પ્રશ્ન છે, તો વોટ ઇઝ ધ ફૂડ ફોર ધ સોલ, હે ને. તો એ છે હરે કૃષ્ણ મહામંત્ર. ચાલો બધા અનમ્યુટ કરીને ભાઈ હાથ ઊંચા કરીને એકવાર બધા સાથે બોલીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. ચાલો, હરે કૃષ્ણ. બધા મ્યુટ રાખજો. ઓકે, યસ. હવે આગળ વધીએ, હે ને. તો આ ફૂડ ફોર ધ સોલ છે. હવે બોડી એન્ડ સોલ આપણે જોયું, શરીર અને આત્મા વચ્ચે તફાવત છે. હવે આત્માનું થાય શું છે, હે ને. આ શરીર અને આત્માનું થાય શું છે, તો 2.13 કૃષ્ણજી કહે છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્ત્ર ન મુહ્યતિ. એટલે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં છે, તો કુમાર અવસ્થામાંથી આપણે યુવા અવસ્થામાં જાય છે ને. આપણે હમણાં જ મેં તમને ફોટો દેખાડ્યો નાનપણનો, હવે નાની હતી તો નાનપણમાંથી આપણે મોટા થઈએ છીએ, રાઈટ. આપણે બાલ અવસ્થામાં હોય છે, કુમાર અવસ્થામાંથી આપણે યુવા અવસ્થામાં આવે છે, અને પછી આપણે વૃદ્ધ અવસ્થામાં પણ જાય છે, હે ને. નાના હોય તો મસ્ત નાના નાના આપણે નાના નાના હાથ, નાના નાના પગ, હે ને, અને વાળ પર વધારે કઈ વાળ ના હોય. પછી યુવા અવસ્થામાં આવે તો મસ્ત સરસ આપણે દેખાતા હોય બધા, હે ને. આપણે વાળ હોય, એકદમ બધું ફિટ એન્ડ ફાઇન બોડી હોય, રાઈટ. પછી વૃદ્ધાવસ્થામાં જાય તો દાંત પડી ગયા હોય, વાળ સફેદ થઈ ગયા હોય, હે ને, અહીંયા ઝુરીઓ આવી ગઈ હોય, રાઈટ. તો એવી જ રીતે આપણી જે આત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફોર્મ થાય છે, અને આપણે ટ્રાવેલ કરે છે, રાઈટ. તો એમ જ નિરંતર પસાર થતો રહે છે. જેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. એટલે કે મૃત્યુ થઈ, હે ને, તો આપણે એ સમજવાનું છે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ ફર્સ્ટ, અને સેકન્ડ કે આજે આપણા શરીરમાં જે આત્મા છે એનો એક શરીરમાંથી બીજો શરીરમાં નિરંતર પસાર થતો હોય છે. તો આ તો સાયકલ છે, રાઈટ. લાઈફ એન્ડ ડેથની આ સાયકલ છે. તો આનાથી આપણે મૂંઝાવાનું નથી, હે ને. આપણે ખૂબ વધારે દુઃખી નથી થવાનું, કેમ કે આ એક પાર્ટ ઓફ ધીસ લાઈફ છે, રાઈટ. હવે તમે જોવો છો કે અહીંયા બાલ અવસ્થામાંથી, કુમાર અવસ્થામાંથી વૃદ્ધ અવસ્થા, પછી મૃત્યુ, અને પછી ફરીથી જે છે બીજો જન્મ લે છે, રાઈટ. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે નાના હતા ત્યારે આપણે શું ચલાવતા હતા, જે આમ 3 વ્હીલરની સાયકલ, આમ પેલા તો ટોય સાયકલ, હે ને. આપણે એકદમ નાનકડા હોય 2-3 યર્સના, ત્યારે આપણે શું કરે, આપણે ટોય સાયકલ યુઝ કરીએ, રાઈટ. પછી જેમ થોડા હજી મોટા થાય તો પછી સાયકલ યુઝ કરીએ અને બહાર ફરવા જાય. પછી હજી મોટા થઈ જાય ત્યારે આપણે 2 વ્હીલર શીખીએ. પછી થોડા હજી મોટા થઈ જાય ત્યારે કાર શીખીએ, રાઈટ. તો આમાં વેહિકલ તો બદલી રહ્યું છે, પણ માણસ બદલી રહ્યો છે કે જે ચલાવે છે. આપણે સપોઝ હું નાની હતી ત્યારે હું ટોય સાયકલ ચલાવતી, પછી થોડી મોટી થઈ ત્યારે સાયકલ ચલાવતી, પછી હજી મોટી થઈ ત્યારે સ્કૂટર ચલાવતી, અને પછી કાર ચલાવતી. તો આમાં વેહિકલ તો બદલાઈ રહ્યા છે, એટલે ગાડીઓ તો બધી અલગ અલગ છે, હે ને. અલગ અલગ અવસ્થા પર અલગ અલગ ગાડીઓ ચલાવી રહી છું, પણ હું બદલી કે ચલાવવા વાળી બદલી કે નહીં, ને હું એક જ છું, હું જ ચલાવી રહી છું, આ ચારેય ચલાવી રહી છું, રાઈટ. તો એવી જ રીતે
આપણી આત્મા બદલતી નથી, આ શરીર બદલે છે. અને અલગ અલગ શરીર હોય છે, અને આત્મા ખાલી એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. ધેટ્સ ઇટ. હવે જીવનની 84 લાખ પ્રજાતિઓ છે. ઓકે, એટલે 84 લાખ યોનિઓ. તો આટલા બધા આપણે કહીએ ને કે આટલા બધા ટાઈપ્સ ઓફ સ્પીસીસ છે, આટલી બધી ટાઈપ. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. તો આટલા બધા ટાઈપની આપણે કહી શકાય કે યોનિઓ છે. હવે આમાં તમે જુઓ છો કે આ જે બાકી બધી યોનિઓ છે, એક જ એવી યોનિ છે, કઈ? મનુષ્ય યોનિ, જે આપણે ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ. બાકી બધી યોનિમાં તમે જુઓ છો કે બાકી બધી યોનિઓમાં કોઈ ભગવાનનું નામ સ્મરણ કરી શકે છે? લાયન ટાઈગરને તાકાત આપી છે કે ભગવાનનું નામ સ્મરણ કરે? નહીં, રાઈટ? ખાલી જે મોટા છે, આપણે હ્યુમન બીંગ્સ છે, આઈ મીન નોટ મોટા બટ હ્યુમન બીંગ્સ છે, એમને રાધા કૃષ્ણના બારામાં આપણે સ્મરણ કરવાની શક્તિ આપી છે, આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. અને આપણે કેટલી જ બધી યોનિઓ ફરીને, કેટલા અલગ અલગ 84 લાખ જેટલી આપણે કેટલી બધી સ્પીસીસ છે, રાઈટ? તો એટલા બધા શરીરમાંથી આપણે ફાઇનલી આપણને એક મનુષ્ય જન્મ મળ્યો છે. કે મનુષ્ય જન્મથી શું થશે? આપણે ભક્તિ કરશું, અને ભક્તિ કરીને ગોલોક વૃંદાવન ધામ જઈ શકશું, ભગવાન પાસે જઈ શકશું. ને તો જો ધર્મ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હે ને, આ જે ચક્કર છે, આમાં તો આપણે ફસાયેલા જ છે. પણ આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવાનું? તો એનો માર્ગ છે ભક્તિ. આટલી બધી યોનિઓ છે, ફાઇનલી આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણને મનુષ્ય યોનિ મળી, અને આજે આપણે ભગવાનનું નામ સ્મરણ કરવાનો આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો આપણે વેસ્ટ ન કરવી જોઈએ. કેમ કે આપણને આવતો જન્મ કઈ યોનિમાં થશે એ તો આપણને ખબર નથી, રાઈટ? કે આપણે ટાઈગરના વેશમાં જન્મ લેશું, કે કયા પણ એનિમલના એમાં જન્મ લેશું, કયા બ્રહ્માંડમાં જન્મ લેશું, એ પણ નથી ખબર, હે ને? તો આપણે આપણો જે મનુષ્ય જન્મ છે એ આપણે વેસ્ટ ના કરવો જોઈએ. પછી 2.14માં માત્ર સ્પર્શે સુકોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગામ પાયો નિત્યસ્તિતિક્ષ ભારત. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખ ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું. શિયાળા તથા ઉનાળાની ઋતુ એના આવવા તથા જાવા સમાન છે. એટલે કે સુખ અને દુઃખ આ આવે છે. હવે આપણે જોઈએ ને કે ગરમી હોય પછી શરદી આવે, અને ગરમી હોય પછી ઠંડી આવે. તો ગરમીથી પછી ઠંડી, અને ઠંડીથી પછી ફરીથી ગરમી. તો આ સાયકલ છે, રાઈટ? ગરમીથી ઠંડી, ઠંડીથી ગરમી, આવી રીતે ઋતુ બદલાતી હોય, હે ને? સિઝન્સ ચેન્જ થતા હોય. એવી જ રીતે આપણને સુખ અને દુઃખ પણ, સુખ આવે પછી દુઃખ આવે, પછી ફરીથી સુખ આવે પછી ફરીથી દુઃખ આવે. તો આ દુઃખ અને સુખ જીવનમાં આવતું અને જાતું રહે. તો એમાં ચિંતા ના કરવાની કે હમણાં દુઃખ છે, હમણાં દુઃખ છે તો આગળ ચાલીને સુખ પણ આવશે, ને હમણાં સુખ છે તો આગળ ચાલીને દુઃખ પણ આવશે, હે ને? આવા હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિ માંથી જન્મ લે છે, અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ, હે ને? તો આપણી કેના કારણે થાય સુખ અને દુઃખ? તો આપણે સેન્સીસને પ્લેઝર આપવા માટે થાય, હે ને? ઇન્દ્રિયાનુભૂતિ. કેમ કે આપણને ઘણી બધી ચીજો હોય ને, કે સપોઝ મને કંઈક ઈચ્છા થઈ, હે ને? આપણી ઈચ્છાઓ થાય કે મને આ જોઈએ છે, અને નો મળે તો આપણે દુઃખી થઈ જાય, મળે તો આપણે સુખી થઈ જાય, કરેક્ટ? તો આપણાનો ઇન્દ્રિયથી આપણું સુખ અને દુઃખ આવે, હે ને? તો એનામાંથી જ જન્મ લે છે. અને જો આપણે જે મનુષ્ય છે, આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો આપણે સુખ અને દુઃખ બંને સહન કરતા શીખવું જોઈએ. એમ નહીં કે એક દુઃખ આવ્યું તો આપણે મૂંઝવાઈ ગયા, કે સુખ આવ્યું તો આપણે ખૂબ જ આમ ઉડવા લાગે કે હવે તો કોઈ જીવનમાં દુઃખ જ નહીં આવે. આપણે ગ્રાઉન્ડ પર રહેવાનું, હમ્બલ રહેવાનું, રાઈટ? આપણે શીખવું જોઈએ કે સુખ બી હેન્ડલ કરતા આવડવું જોઈએ, અને દુઃખ બી. વિચલિત ના થવું જોઈએ એકથી પણ. ઓકે, હવે આ એ જ છે કે શિયાળા, આપણે કહીએ ને કે શિયાળા અને ઉનાળાના જેમ ઋતુ બદલાય છે. ઓકે, મૂડ્સ આપણા. હવે 20th શ્લોક. ન જાયતે મ્રિયતે વા કદાચિનાયં ભૂત્વા ભવિતવા ન ભૂય અજો નિત્ય શાશ્વતોય પુરાણો ન હન્યતે હન્યમાન શરીરે.
આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પછી પણ નથી. હે એટલે આત્મા જન્મ ન જાયતે મ્રિયતે એવ કદાચી, એટલે કે ના જન્મ થાય છે ના મૃત્યુ થાય છે. ઓકે, તે ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. ઓકે, તો એમ નથી કે આત્માનું જન્મ થયું છે કા જન્મ લે છે આત્મા, એવું નથી. કા મૃત્યુ થાય છે આત્માની, એવું નથી. આત્મા ઓલરેડી હતો અને એમનો ના જન્મ થાય છે અને ના મૃત્યુ. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર ગણાય છે ત્યારે પણ તે હણાતો નથી. એટલે કે આ શરીર તો છે એને, આ શરીર તો તમે કહીએ કે શરીર તો શરીર જે છે આપણે ગણાય જાય છે ને, આપણે મૃત્યુ થાય છે શરીરની, હે ને. ખોળ જે આપણને આપ્યું છે એની મૃત્યુ થાય છે, પણ આત્મા શાશ્વત છે. આત્માની મૃત્યુ નથી થતી, અનલાઈક શરીર, હે ને. શરીરની તો મૃત્યુ થઈ જાય છે, શરીરને ડેમેજીસ પણ આવે છે, હે ને. શરીરને તમે આમ ચીરો મારો તો આપણે ચીરો દુખે, હે ને, પણ આત્માને છેદી શકતા નથી. આ આપણને આગળ આવશે. જો અહીંયા તમે જોવો છો કે જેવી રીતે હવે આપણે, તમે જોયું છે નાનું નાનું બચ્ચું હોય, આપણે નાનપણમાં કેવું કિચડમાં કોઈ દી કપડા ગંદા થઈ જાય નહીં, તો આપણે શું કરે, આવીને કપડા ગંદા થઈ ગયા હોય તો આવીને બીજા કપડા પહેરી લે, કરેક્ટ. પણ એમ તો નથી ને કે આપણે કપડા ચેન્જ જ નહીં કરશું, આપણે કપડા ચેન્જ કરે છે. એવી જ રીતે આત્મા જે છે ને એ એવી રીતે જ આ શરીરને ચેન્જ કરે છે, જેવી રીતે આપણે કપડા ચેન્જ કરે છે. કપડા ફાટી જાય, કપડા ડેમેજ થઈ જાય, કપડા ગંદા થઈ જાય, તો આપણે કપડા ચેન્જ કરી લે, નવા કપડા લઈ લે. એવી જ રીતે આપણું આત્મા, આ જે શરીર છે એને ત્યાગીને એક નવું, આપણે કહીએ ને કે એક નવું શરીર ધારણ કરીએ છે. હવે એવી જ રીતે મેં તમને દેખાડ્યું. હવે નયનમ છિંદંતિ શસ્ત્રાણી નયનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષ્યતિ મારુત. નયનમ છિંદંતિ શસ્ત્રાણી એટલે કે આત્માને છેદી શકાતું નથી. કોઈ શસ્ત્રથી આપણે આત્મામાં છેદી નથી શકતા, હે ને. આપણે કટ નથી કરી શકતા. હરે કૃષ્ણ. ઓકે, પછી નયનમ દહતિ પાવક એટલે કે અગ્નિ એને બાળી શકતો નથી, હે ને. અગ્નિ આપણે કહીએ કે આપણે આગ લાગી જાય, હે ને, આપણને ચટકો લાગે, રાઈટ. આપણે કોઈ દી આગ આપણને, હરે કૃષ્ણ. માતાજી મને નથી સમજાયું. શું નથી સમજાયું માતાજી? તમે જે હમણાં સમજાવી રહ્યા હતા ને, આ વાળું નયનમ છિંદંતિ શસ્ત્રાણી, આ વાળો. હા, તો હું ઈ જ સમજાઈ રહી છું. તો નયનમ છિંદંતિ શસ્ત્રાણી એટલે કે આત્મા જે છે એને છેદી શકાતું નથી, તમે એને કટ નથી કરી શકતા. હવે આપણે સ્કિન પર આપણે કોઈ દી છરી વાગી જાય તો લોહી નીકળે, રાઈટ, આપણને દુખે. પણ આત્મા જે છે એને આપણે છેદી શકતા નથી, એને આપણે હર્ટ કરી શકતા નથી. પછી નયનમ દહતિ પાવક એટલે કે અગ્નિથી બાળી શકાતો નથી. આપણે આગ આપણને ચટકો લાગી જાય ને, આપણે આગમાં હાથ નાખીએ તો, પણ અગ્નિને આપણે બાળી શકતા નથી. ન ચૈનમ ક્લેદયંતે આપો એટલે કે આપણે જે આત્મા છે એને ભીંજવી પણ શકાતો નથી, હે. આપણે નાહીએ, આપણે હેન્ડવોશ કરીએ તો આપણા હેન્ડ્સ જે છે એ ગીલા થઈ જાય, રાઈટ, ભીના થઈ જાય. પણ આપણી જે આત્મા છે એ કોઈ દી ભીંજવી શકાતી નથી. આનો રીઝન બી આવશે આગળ, આત્માની સાઈઝ પર. પછી નેક્સ્ટ ઇઝ ન શોષ્યતિ મારુત. મારુત એટલે હવા, હે ને. મારુત એટલે હવા. તો જે આપણે કહીએ કે હવાથી એને સૂકવી પણ શકાતો નથી, એવી છે આત્મા. ઓકે, હવે 2.37. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દૃઢ નિશ્ચય પૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. તો અહીંયા કૃષ્ણજી એમને કહે છે. હવે અર્જુનજીનો એક ડાઉટ હતો ને કાલના વિલાપના કારણ, અગર તમે સાંભળ્યા હશે,
તો અર્જુનજીનો એક ડાઉટ હતું કે આ યુદ્ધમાં તો કોઈ આનંદ નથી. તો કૃષ્ણજી કહે શું કહે છો તું આનંદ નથી? આનંદ તો છે ને. જો અગર તું હારી ગયો તો શું થશે? તો તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ. સ્વર્ગ કેમ પ્રાપ્ત કરશે? કેમ કે ફર્સ્ટ થિંગ એ ધર્મના સાઈડથી છે, અને સેકન્ડ જે યુદ્ધ ક્ષેત્ર છે એનું નામ જ ધર્મ ક્ષેત્ર છે, હે ને? તો એ ધર્મના સાઈડથી છે એટલે સ્વર્ગ પ્રાપ્ત કરવાનો છે. અને જો તું જીતી ગયો, ચાલો, તો અહીંયા જે રાજ્ય છે એનું તું સુખ ભોગવીશ, હે ને? અહીંયા તને અહીંયા રૂલ કરવા મળશે, તું રાજા બની જઈશ, તો અહીંયાનું સુખ ભોગવીશ. તો આમાં તારા માટે વિન વિન જ છે. તું વહી સાઈડથી જીતવાના જ છો. હણાઈ જઈશ તો સ્વર્ગમાં ભોગવીશ, હે ને? સુખ ભોગવીશ. અને તો ધરતી પર સુખ ભોગવીશ, રાઈટ? તો એટલે ઉઠ અને નિશ્ચયપૂર્વક દૃઢતાપૂર્વક તું યુદ્ધ કર, રાઈટ? હવે તમારા દુશ્મનો ઘણા અસભ્ય શબ્દોમાં તમારું વર્ણન કરે અને તમારી ક્ષમતાને બદનામ કરશે. તમારા માટે આનાથી વધુ દુઃખદાયક બીજું શું હોઈ શકે? હવે જો, હવે આપણે અર્જુનજીનું એક કારણ હતું ને કે એમને યુદ્ધ નથી કરવું. મારે યુદ્ધ નથી કરવું ભગવાનના, મારે સુખ જોઈએ છે કોઈ પ્રકારનું, મારે કોઈ પ્રકારનું સુખ નથી જોતું. તો કૃષ્ણજી કહે છે કે જો તું આ યુદ્ધ છોડીને ભાગી જતો રહીશ ને, તો જે આવતી જનરેશન છે એ શું સમજશે? એ જનરેશન સમજશે કે અર્જુનજી તો ભાગી ગયા હતા, અર્જુનજી ભાગી ગયા હતા, હું બી ભાગી જાઉં. આપણને ટેસ્ટ પેપર કોઈ ડિફિકલ્ટ લાગ્યું, હે ને? તો મમ્મી તો અર્જુનજી તો ભાગી ગયા હતા યુદ્ધ છોડીને, ચાલો મને પણ ટેસ્ટ નથી દેવી, મારે પણ ભાગી જાય. તો એક આદર્શ સેટ થઈ ગયું, રાઈટ? અને પછી હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો વિશ્વ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે જેમ આપણે ખબર છે ને આપણને કે હવે અગર એ યુદ્ધ છોડીને ભાગી જતા રહેશે અર્જુનજી, તો બાકી બધા લોકો પણ એમને આઈડિયલ નહીં માને. બાકી બધા લોકો પણ એમને શું કહેશે કે અર્જુનજી તો આપણે કહીએ ને કે અર્જુનજી તો ભાગી ગયા, એમને ડર લાગી ગયો એટલે ભાગી ગયા, રાઈટ? તો અને પછી એમના કાયરતાના વર્ણન કરશે, એમના જે કંઈ પણ આપણે કહીએ કે જે કંઈ પણ એમના દુશ્મનો છે એમની ખરાબ વાતો કહેશે કે આ તો આવા જ હતા, કાયર હતા, હે ને? તો આનાથી વધારે ઓલું ન હોય, રાઈટ? હવે આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ કે નાશ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીશી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. એટલે જે લોકો ભક્તિ કરે છે ને, બુદ્ધિયોગમાં ચાલે છે, એટલે કર્મ ભી કરે છે, એ ડ્યુટી છે ને. જે અર્જુનજી છે એમની યુદ્ધ લડવું એમની ડ્યુટી છે. તો જે લોકો પોતાની ડ્યુટીનું પાલન કરે છે તો એ લોકોનું મહાનમાં મહાન ભયથી પણ રક્ષણ થાય છે. અને કોઈ પણ સેવા નાની નથી, અને બધી સેવા મૂલ્યવાન છે. હવે તમે જોવો છો અહીંયા ખિસકોલીની વાર્તા છે. જ્યારે રામ ભગવાનનું આપણે કહીએ ને કે પુલ હતું ને, આ બંધાતું હતું ઓલું રામ સેતુ, રાઈટ? તો એમાં છે ને જે મોટા મોટા વાનર હતા એ બધા તો મોટા મોટા જે આપણે કહીએ ને બોલ્ડર્સ કે પથ્થર હોય ને એને રાખીને રામ સેતુ બનાવી રહ્યા હતા. તો ખિસકોલીને પણ મદદ કરવી હતી. તો ખિસકોલી શું કરે કે બે પથ્થરના વચ્ચે થોડી બારીક જગ્યા હોય ને એમાં રેતી વગેરે ભરે, એટલે એ હજી સરખેથી પ્લેન અને ફ્લેટ થાય ને હજી વોકિંગ માટે કમ્ફર્ટેબલ થઈ જાય. તો વાનરો છે ને વાનરો જે છે ખિસકોલીની મજાક ઉડાવે કે તું તો આટલી નાની સી છો, તારી સેવા શું મતલબ છે, તું સરકી જા બાજુમાં, કચરાઈ જઈશ પગના વચ્ચે તો તને જ વાંધા. પણ પછી ખિસકોલી રામ ભગવાન પાસે જાય છે, અને પછી રામ ભગવાન કહે છે કે કોઈ પણ નાની સેવા મૂલ્યવાન છે, હે ને? તો નાનીકડી સેવા કરો ભગવાન માટે, એમ મૂલ્યવાન છે. ઓકે. હવે કલયુગમાં ભક્તિનો ઉત્તમ માર્ગ છે હરિનામ જાપ. આપણે કેવી રીતે ભગવાનની સેવા કરી શકીએ? તો ભગવાનનું નામ લઈને આપણે ભગવાનની સેવા કરી શકીએ, આપણે ભક્તિ કરી શકીએ. તો અને ઉત્તમ માર્ગ શું છે? તો ઈ છે હરિનામ જાપ, હે ને? આપણે ભગવાનનું નામ જપ કરવું જોઈએ. હવે અહીંયા નેધરલેન્ડમાં છે ને જે ડચ સ્ટુડન્ટ્સ છે તો એમના માટે કમ્પલસરીલી ભગવદ ગીતા ઇઝ ધેર સબ્જેક્ટ, વન ઓફ ધ ગ્રેટેસ્ટ લો ઓફ નેધરલેન્ડ, કે કમ્પલસરી ફોર ડચ સ્ટુડન્ટ્સ, રાઈટ? ભગવદ ગીતા ક્લાસીસ. તો
આ એક છે. અને હવે આજે કમિંગ ટુ ધ કન્ક્લુઝન, આપણે શું જોયું આજે? ફર્સ્ટ કે આપણે આ શરીર નથી, આપણે આત્માઓ છીએ. અને આત્મા ક્યાં છે? હૃદયમાં. ઓકે, ઇન યોર હાર્ટ. અને આપણે આત્મા જોઈ શકીએ છે કે આપણે આત્મા જોઈ શકતા નથી? આત્માનું સાઈઝ ખબર છે કેટલું છે? હું તમને આત્માનું સાઈઝ કહું. આ એક વાળ છે. ઓકે, વાળની જે ટીપ છે ને, ટીપ, વાળની ટીપનું અગર તમે વન આઉટ ઓફ 10,000 પાર્ટ્સ, એટલે અગર એના 10,000 ભાગ કરી લો ને વાળની ટીપના, અને ઈ 10,000 ભાગમાંથી તમે એક ભાગ લ્યો, તો એટલું સાઈઝ છે આત્માનું. તો સોચો આત્મા કેટલી નાની છે, રાઈટ? એટલે આપણે જોઈ શકતા નથી આત્માને. ઠીક છે, તો આપણે આજના સેશનમાં જોયું. અને આપણે ભક્તિનો ઉત્તમ માર્ગ પણ જોયો. ભક્તિ કરવી જોઈએ. અને આપણે એ પણ જોયું કે અર્જુનજીને વિલાપના કારણનો રિપ્લાય પણ આપ્યો, હે ને કૃષ્ણજીએ? તમે યુદ્ધ કરો કેમ કે તમારું કર્તવ્ય છે. એવી જ રીતે ભણવાનું આપણું કર્તવ્ય છે, તો આપણે છોડી ના શકાય, રાઈટ? એઝ અ સ્ટુડન્ટ આપણું ભણવાનું કર્તવ્ય છે, તો આપણે કર્તવ્ય કરવું જોઈએ. અને સાથે સાથે આપણે ભક્તિ કરવી જોઈએ, કૃષ્ણજીની સેવા કરવી જોઈએ. ઠીક છે, હવે સેવા કેવી રીતે કરશું? ચાલો, સુઈ નથી ગયા ને બધાય? જાગે છે ને બધાય? ચાલો, હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. તમે બધાએ મને આટલું ધ્યાનપૂર્વક સાંભળ્યું, એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. હરે કૃષ્ણ.